ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર. હવે તમે કહેતા હો ભાઈ ગાડીમાંથી સીધો બ્લોગ ચાલુ કર્યો, તો યસ બ્રો, આપણે ગાડીમાંથી અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે ને આપણે અત્યારે જવાનું છે અમારા એક રિલેટિવ એટલે કે અંકલ કાકા એના ફાર્મ હાઉસે. બહુ મસ્તીનું ફાર્મ હાઉસ છે અને એનું નામ છે રવિ ફાર્મ હાઉસ. ભાઈ ફાર્મ હાઉસ તમે જોશો ને ભાઈ એટલે એકદમ જોરદાર ને મસ્ત છે. આપણે ત્યાં જવાનું છે. અને ભાઈ ભરત, મેં તમને આગલા વ્લોગમાં કીધું ભાઈ નસું ખેંચા જ રાખે છે, તો અત્યારે એનો ફોન આવ્યો એ પણ સાથે આવે છે. એને થોડુંક એની બ્રાન્ડ જે લોન્ચ થવાની છે 63-53 સ્ટ્રીટવેર, એનું શૂટ કે એવું કંઈક કરવાનું છે. થોડીક ઝલક હું તમને દેખાડી દઈશ. હાલો ફટાફટ નીકળીએ અત્યારે. ચલો કિયા પચા ચલતે હે. એક નાનકડી રાઈડ ઉપર નીકળવાનું છે, તો રેડી છો કિયા? ઓફકોર્સ ભાઈ, મશીન છે રેડી જ હોય ને. ચાલો ભાઈ. સરસ મજાનું લોકેશન તમે જોઈ રહ્યા છો. આ છે ભાઈ રવિ ફાર્મ ને એન્ટ્રી થવાની હે. થઈ ગયા એન્ટ્રી. તો ગેટ ખોલવા કોઈ આવીએ કે તારું ખોલ નાખો ભાઈ. મોટી મોટી હસ્તી આવી છે કઈ પાછળ જોતા ગાડીઓની લાઈનો, સ્કોર્પિયો ને વર્ના ને એની તો ગાડીઓ બધી. અને પહેલાંય મેં ઘણી વખત આ ફાર્મને ભાઈ વ્લોગમાં લીધું છે, બટ આજે પણ તમને દેખાડી દઈશ. સ્વિમિંગ પુલ ને ભાઈ હે ને, સ્વિમિંગ પુલ ને ભાઈ એને મસ્તીનું બનાવ્યું. મસ્ત શરદી થઈ ગઈ અને પહોંચ્યો ને એટલે યાર ઠંડુ વાતાવરણ, ઠંડુ. ચલો આવી ગયા છે. ઓહો ભાઈ, નારિયેળી મોટી થઈ ગઈ. ધીરે ધીરે મોટા થાય. આ ઝાડવા મોટા થઈ ગયા છે ને એટલે બહુ મસ્તીનું. જો આ ખાલી ઝાડવા મોટા થાય એટલી વાર હે ભાઈ. અંદર નથી જવા દે મોટા. અરે બધી સમાઈ જાય. અરે ના ના, અંદર અહીંયા જ રાખી દઈ ગાડી. અંદર નથી, અંદર આપણે શૂટિંગ કરી નાખી. થોડુંક ફોટા બોટા પાડ લઈ. ઓલાને ભરત આવ્યો હોય ને વિડીયો શૂટ કરવાના એ કરી લઈએ. ચા પાણી પી લઈ ભાઈ સરસ મજાના. જય લે આ બે માણસ મારે બ્લોગ નથી ઉતારવા દેતા. ફાકી બનાવે એમ કે 1 મિલિયન વ્યૂ આવીએ કે લે. એ બોલવું હેલું હે પણ આ પછી આમાં વ્યૂ લેવડાવવાની બહુ અઘરી વસ્તુ છે, ટફ કામ છે. આ કંઈક ફાર્મ હાઉસ છે, જોઈ શકો છો. આ બધા રૂમ છે ભાઈ. 1 2 3 4 5 6 રૂમ. કોઈ ગેસ્ટ આવે એના માટે. વચમાં ભાઈ રાતે બેસવા માટે ઇન્ડોરા ને એવું બધું, ઘાસ ને લોન ને. જો ભાઈ સ્વિમિંગ પુલ છે, એક નંબર સ્વિમિંગ પુલ. નહીં તમને દેખાડું હમણાં. સ્વિમિંગ પુલ હે બટ પાણી હે ને ભાઈ કહેતા હતા ભરી દઈ. મેં ના આમાં નાવું નથી ભરે. હું હે આ ઘોર તું માવો ઘોર બ્લોગમાં અવાજ સંભળાવો. એ ભાઈ અમે જોયું હતું. આ બધું ખવાય નહીં મિત્રો, આ બધું બહુ ખરાબ વસ્તુ હોય. હું તો એમ જ કહું. હવે સ્વિમિંગ પુલમાં ના હોય તો પડાલું સીન ઉતારું સીધો. આ વાં વયો જજો. તું ઠેકડો મારે એટલે હું મારું. ના તું વાંથી વયો જા. ના પેલા મને તરતા ના આવડે. પટાક ઇમેજ થાય કે નહીં. મીમ સે ફિટ ના કરવું પડે. નીચે પડ ને એટલે પાટ ઇમેજ હોવા જા. આ તમે હે ને, તમે કેમેરાનું કરી લ્યો તો તમે ચા બનાવ્યો તમારા માટે. મહેમાન કહેવાય ને ચા પાણી પીવડાવી દઈ. હોટલે પીતા તારે મેં હોટલે ના પીઓ. અહીંયા મેં દૂધ લેતા જાય. અહીંયા સરસ મજાનો ચા પી. જો હું મોટા બનાવ ચા. તારો બહુ બધા વખાણે બહુ ચા બનાવતા બહુ આવડે. ચા વખાણે બહુ બનાવતા. ના ભાઈ, હું તો મને આવડતો જ નથી ચા. તમે બનાવો અને તને બહુ મસ્તી નો આવડે. ના ભાઈ હવે મેં વાત સાંભળી તાર નામની ચાની ફ્રેન્ચાઇઝી. એ વાતો જ થતી હોય, એમાં બહુ ધ્યાન નહીં દેવાનું. ચા આવડતો નથી બહુ મિત્રો આપણે. જોરદાર રવિ હે. પેન્ટિંગ તો જો મસ્ત કરી ભાઈ. જોરદાર ભાઈ. શું નામ છે? HT. આ ભાઈ કેવું ચા નથી પીધો. ફૂક મારી કપ હમ દીધા મને. કિની હમ દીધા? 2-3 જણા દીધા. કોઈ હમ નું કોઈ કઈ બોલ્યું જ નથી ભાઈ. રેવા દે બ્લોગ ચાલુ રાખવાનો. કે ના કે થોડોક પીવો જો ઉમકે પીતો નથી. આ શું છે? તારો બ્લોગ ચાલુ રાખવાનો ભાઈ. કે કોફી છે? કોફી આ વસ્તુ જ અલગ છે. અરે હવા બાજી ભાઈ. કેવાનું પ્રમોટ કરવાનું? પ્રમોશન અત્યારે પ્રમોશન કેવાનું કરવાનું? ખુદની બ્રાન્ડ હે. ઓ મારી સાઈઝ નું હે ટી શર્ટ હે? તો એ બ્રાન્ડ શું કામની? મારી સાઈઝ નું જો ટી શર્ટ એની પાસે ના હોય તો શું કામનું? હું તમે મને કયો. આ કપલ ટી શર્ટ લવ હે પાછળ છે. ઓહો યાય લવ લખલ જયલી
કપલ ટી શર્ટ સ્ટ્રીટ હું 353 સ્ટ્રીટ વેર ઈનો લોગો ક્યાં ઓહો 353 જારો વાહ 353 સ્ટ્રીટ વેર હે ટ્રસ્ટેડ ક્વોલિટી હું હે ક્વોલિટી કહેવાય ક્વોલિટી મને બહુ ઇંગ્લિશ મને નથી આવડતું પણ ના આવડતું હોય તો કોણ તને ઇંગ્લિશ જાણવાનું મારી સાઈઝ નું હે ટી શર્ટ મારી સાઈઝ નું એક્સેલ હે ને બધા ટી-શર્ટ બધા ભાઈ એક્સેલ ડબલ એક્સેલ મળી રહે એલ એમ બધા ઓનલાઈન સાઇટ ઉપર ને ઓનલાઈન સાઈડ 353 સ્ટ્રીટ વેર ભાઈ થોડો કઈ ટાઈમ માં હમણાં કેદી લોન્ચ થાય કે થઈ ગયું લોન્ચ 3 દિવસની અંદર આવે 3 દિવસની અંદર આવે છે વેબસાઈટ ડિઝાઇન થાય છે પ્રમોશન કરો હું કેમ કે મારે ઘેર 5 આવવાના છે ફ્રી માં ઓહો હોય એક્ચ્યુઅલી અમારા લોન્ચ ટી-શર્ટ છે હે ચશ્મા કાળા પહેરે ભાઈ નું થોડું ઓછું હોજે આ અમારું છે ને લોન્ચિંગ ટી-શર્ટ છે કે આમ કરતા હું હે 353 હે બ્લેક અરે ભાઈ જોયું ભાઈ નથી અમારે નથી જો આગળ દેખાઈ ગયું ને અમને એટલે બસ તો આ ઉપર લોગામાં ઉપર શું દોરો થાર થાર છે ભાઈ તો થાર પછી વેચી નાખ્યું થાર મારા દિલની બહુ કરીબ છે વેચુની હજી બીજી લેવી છે થાર બીજી પેલા ઓલી તે 6 મહિના મોર ફોર્ચ્યુનર નું કીધું તો એ લઈ લ્યો પછી થાર નું કીધું ફોર્ચ્યુનર પસંદ જ નથી પડ્યા તો તમે વાહ લાગ્યા હતા એટલે અરે હું કેવું મારે તો ટી શર્ટ હોય એક આવવું જોઈએ આપણે ઘેર ભાઈ ફોર્ચ્યુનર લેવી હતી કરતા હું 3 થાર ના લઈ લઉં એમાંય હાસું દારું દબદબો જ્યાં જાય ને હવે ઓ મગજ વાપરો તે ખરેખર કાઈ દેસ એને આ ટી શર્ટ 353 વાળા મોકલી દેજે મને આવી જશે ભાઈ હા તો રેડી હાલ હાથી મેરે સાથી દેખ લો ગાઈસ અહીંયાથી સ્વિમિંગ પુલ ભરાય આમાં પાણી જાય ને પછી આમાંથી ઉમાં જાય ફૂલી બટ અત્યારે સ્વિમિંગ પુલ ભરેલો નથી કેમ કે નાવાનું નહોતું નાવાનું હોય ને ભાઈ તો 15 થી 20 મિનિટમાં સ્વિમિંગ પુલ ભરાઈ જાય જય લ્યો અહીં શૂટિંગ હાલે 353 નું કપલમાં જઈ વાહ ભાઈ વાહ મસ્તીનું મેં ટેબલ મેં કીધું અહીં ગોઠવ ચાનો કપ લે ફોટો પાડવો તો આ ભાઈ કે ના મારે પાડવો છે તું પાડી લે ટેબલ માંથી વાઈ લીયો બેસી ગયો પછી તે ક્યાં રાખ્યું કેમેરામાં જોવું છે ના કેમેરામાં નથી જવું તે નહોતું મેં જ રાખ્યું રાખ્યું હતું. અને આ ભાઈ હજી વાઈટ જોઈને બેઠો અહીંયા કે આ કઈ આના ફોટા આવી જાય ને પછી આને પાડવા પાડી દઉં હાલો મેં રાખ્યું ક્રેડિટ લઈ ગયો ભૂલી જાય ફોટો ના ના બસ તારી ક્રેડિટ ભાઈ આ અભયનો આઈડિયા હતો બધો બસ બસ ખુશ ઈ હું કામ કરો ને ભાઈ ફોટા પાડવા પાડજો ને વેલેરા લે સુખી રાખે રેડી હાલો હાલો બસ બસ રેડી માતાજી સુખી રાખે કાટે કાટ લગનની હજી વાર હે તો એ પ્રી વેડિંગ શૂટ અરે Pre-wedding નથી રિસેપ્શન ભાઈ. ઓલું શું કહેવાય રિસેપ્શન કરવાનું હે ને સીધું નવરાત્રી નું હાલે છે ભાઈ હજી તો નવરાત્રીમાં આવું હે ને અહીં કુર્તા પહેરી લીધા હાજે એમ કહી ને કે કુર્તો પહેરીને આવવાનું હે તો નો પણ અહીં ફોટા પાડવા હતા ને જઈ લ્યો જો જો કુર્તો જો આમ તું હું આ મારા લગનમાં લીધો તો ને પહેર્યો નતો એ હે પહેરો ના આજ હું કામ પહેલી વખત પહેરો મારા લગન માટે સ્પેશિયલ માંડવામાં બપોર પછી ગયા હતા ને બપોર પછી કુર્તો લેવા ગયા ને ભાઈ સાંજે કુર્તો ના પહેર્યો આ તો ભાઈબંધ આવા તમારે ભાઈ એમ કઈ હેલા આવા ભાઈબંધ હાચવા હેલા હું તમને એમ લાગે અરે એક બે ભૂટકી રહ્યા ને એટલે તમને ખબર પડી જાય ભાઈ કે અને વોઇસ નહીં આવતો હોય ભાઈ તારો આવે ને ક્લિયર ભાઈ મેં કીધું કે મારે અહીંયા ફોટો પાડવો તો પોતે બેસી ગયો અરે મિત્ર આવ તું મેં કીધું મારે ફોટો પાડવો છે તો પેલા કહે કે મારે પાડવો હવે છે પેલા અમારો વારો પછી તમારો વારો કોપી કરે ટાણ સુધી અહીંયા ફોટા પાડતા હતા ને હવે જઈ લ્યો રિવેસમાં આવે છે જો ઉનીકોર ઓલું શું હે ભાઈ આ ડેમનું પાણી જાય છે જો ઈમણી ગઈ એટલે નાઈ નાખવાનું એ બધાને અને ભાઈ અમે મસ્તીનો નજારો છે ને ભાઈ એનો સુંદર દ્રશ્ય જે કહેવાય ને એ જોતા હતા ને એક વિડીયો એડિટ કર્યો સરસ મજાનો પેજ ઉપર આવી જાહે રવિ ફાર્મ 88-85 નંબરનું પેજ છે ભાઈ આ ફાર્મનું વાવ નાઈસ એ માતાજી હા એ તો હવે માતાજી જ કરવાનું હે ભાઈ તારે ને મારે પેલા ઉપાડી આમથી આમ આપતી